નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। વૃદ્ધોએ સ્વસ્થ રહેવા માટે આ 13માંથી કોઈ એક વસ્તુ પલાળીને ખાવી જોઈએ। શું તમે જાણો છો કે જાપાનના વૃદ્ધો 90 વર્ષની ઉંમરે પણ પહાડો પર કેવી રીતે ચડી જતા હતા, અથવા આપણા દાદા દાદી અને પરદાદા છેલ્લા શ્વાસ સુધી લાકડી વગર કેવી રીતે ચાલતા હતા? તેનું રહસ્ય કોઈ મોંઘી વિદેશી દવામાં નથી, પરંતુ તમારા રસોડામાં રાખેલી એક નાની વાટકીમાં છુપાયેલું છે। 60 વર્ષની ઉંમર પછી શરીર થાકી જવા માટે નહીં, પરંતુ ફરીથી નવું જીવન મેળવવા માટે બનાવવામાં આવ્યું છે। જો તમે પણ ગોઠણના દુખાવા, થાક અને ભૂલવાની સમસ્યાને હંમેશા માટે અલવિદા કહેવા માંગતા હો, તો આજનો આ વિડીયો તમારું જીવન બદલી શકે છે। નમસ્કાર મિત્રો, આજે આપણે એવી 13 ચમત્કારી વસ્તુઓ વિશે વાત કરીશું, જેમાંથી માત્ર એક વસ્તુને જો તમે યોગ્ય રીતે પલાળીને ખાવાનું શરૂ કરી દો, તો વિશ્વાસ રાખો કે 60+ ઉંમરમાં પણ તમને 25 વર્ષ જેવી સ્ફૂર્તિ અનુભવાશે। ચાલો લાંબી આયુષ્ય અને સ્ટીલ જેવા મજબૂત શરીરની સફર શરૂ કરીએ। પલાળીને ખાવું શા માટે જરૂરી છે, તેનું વૈજ્ઞાનિક કારણ છે। મિત્રો, 60 વર્ષની ઉંમર પછી આપણા પેટમાં એવા પાચક એન્ઝાઇમ્સ ઘટવા લાગે છે જે ભારે ખોરાકને સારી રીતે પચાવી શકતા નથી। સૂકા મેવા અથવા કઠોળ સીધા ખાવાથી શરીર તેમને સંપૂર્ણ રીતે શોષી શકતું નથી, પરંતુ જેમ જ તમે તેને પાણીમાં પલાળો છો, તેમ તેમના અંદરના એન્ટી ન્યુટ્રિયન્ટ્સ ઘટી જાય છે અને તે અમૃત સમાન બની જાય છે। આજે હું તમને જે 13 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહી છું, તેમાંથી તમારે દરરોજ માત્ર 1 અથવા 2 વસ્તુ પસંદ કરવાની છે। તો ચાલો આ યાદી નોંધો। નંબર 1, બદામ, યાદશક્તિનું પાવર હાઉસ। સૌથી પહેલા આવે છે બધાની પ્રિય બદામ, પરંતુ થોભો, તેને કાચી ખાવાની ભૂલ ક્યારેય ન કરશો। રાત્રે 5 બદામ પલાળો અને સવારે તેની છાલ ઉતારીને જ ખાઓ। શા માટે? કારણ કે તેની છાલમાં ટેનિન હોય છે, જે પોષક તત્વોના શોષણમાં અવરોધ ઊભો કરે છે। ફાયદાઓ: તે માત્ર મગજને તેજ બનાવતી નથી, પરંતુ વૃદ્ધાવસ્થામાં થતી ભૂલવાની બીમારી એટલે કે એલ્ઝાઇમરથી પણ તમને દૂર રાખે છે। તે તમારા હૃદય માટે ઢાલની જેમ કામ કરે છે। નંબર 2, કિસમિસ, લોહી બનાવતી કુદરતી શક્તિ। જો તમને વારંવાર નબળાઈ અનુભવાતી હોય અથવા સીડી ચડતી વખતે શ્વાસ ફૂલી જતો હોય, તો 10 થી 12 કિસમિસ તમારા માટે આશીર્વાદ સમાન છે। રીત: તેને આખી રાત પલાળો અને સવારે તેનું પાણી પણ પી લો। ચમત્કાર: તે તમારા શરીરમાં આયરનની ઉણપ એવી રીતે પૂરી કરે છે જાણે કોઈ કુદરતી ટોનિક હોય। સાથે જ કબજિયાતની સમસ્યા પણ મૂળથી દૂર કરવામાં મદદ કરે છે। નંબર 3, કાળા ચણા, મજબૂત માંસપેશીઓનું રહસ્ય। જે લોકોને લાગે છે કે વૃદ્ધાવસ્થામાં હાડકાં અને માંસપેશીઓ ઢીલી પડી જાય છે, તેમણે કાળા ચણાનો સહારો લેવો જોઈએ। ફાયદાઓ: શાકાહારીઓ માટે આ સૌથી સસ્તો અને ઉત્તમ પ્રોટીનનો સ્ત્રોત છે। તે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે અને તમારા ગોઠણને જરૂરી પોષણ આપે છે, જેના અભાવે દુખાવો થાય છે। મિત્રો, તમને એક વિનંતી છે, જો તમને વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો અને કમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। નંબર 4, મેથી દાણા, ડાયાબિટીસ અને ગોઠણના દુખાવાના દુશ્મન। જો સવારે ઉઠતાની સાથે જ તમારા સાંધામાં જકડાશ અનુભવાતી હોય અથવા તમારું બ્લડ શુગર વારંવાર ઉપર નીચે થતું રહેતું હોય, તો મેથીના દાણા તમારા સૌથી સારા મિત્ર છે। કેવી રીતે ખાવા? માત્ર 1 નાની ચમચી મેથીના દાણા રાત્રે પલાળો। સવારે સૌથી પહેલા તેનું પાણી પી લો અને પછી તે દાણાને સારી રીતે ચાવીને ખાઓ। અસર: તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને જાણે ઝાડુ મારીને બહાર કાઢી દે છે અને ઇન્સ્યુલિનને સક્રિય બનાવવામાં મદદ કરે છે। સાંધાના દુખાવામાં તો તે રામબાણ સમાન છે। નંબર 5, અળસીના બીજ, ફ્લેક્સ સીડ્સ, હૃદયના બોડીગાર્ડ। 60 વર્ષની ઉંમર પછી સૌથી મોટો ભય હાર્ટ એટેકનો હોય છે। અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે। ફાયદાઓ: તે તમારી નસોમાં જમા થયેલી ગંદકીને સાફ કરવામાં અને શરીરના સોજા ઘટાડવામાં મદદ કરે છે। રીત:
તેને રાત્રે પલાળીને સવારે ખાઓ અથવા હળવા શેકીને તેનો પાવડર બનાવી લો. કબજિયાત માટે પણ તે કોઈ ચમત્કારથી ઓછું નથી. નંબર 6, અખરોટ, મગજ અને નસો માટેનું ટોનિક. શું તમને ખબર છે અખરોટનો આકાર આપણા મગજ જેવો હોય છે? કારણ કે તે નસો અને મગજ માટે સૌથી ઉત્તમ આહાર માનવામાં આવે છે. ચમત્કાર, રાત્રે 2 અખરોટની ગીરી પલાળી દો. પલાળેલો અખરોટ તાસીરમાં ઠંડો થઈ જાય છે અને પચાવવામાં ખૂબ સરળ બને છે. પરિણામ, તે વૃદ્ધાવસ્થામાં નસોની નબળાઈ ઘટાડવામાં મદદ કરે છે અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ સહાયક બને છે. નંબર 7, મુનક્કા, ફેફસા અને ગળા માટે રક્ષણ કવચ. મુનક્કા કિસમિસનો મોટો ભાઈ કહેવાય છે. તેના અંદરના બીજ કાઢી નાખો અને તેને આખી રાત પલાળો. વિશેષતા, તે ફેફસાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમને વારંવાર ઉધરસ કે શરદી થતી હોય તો મુનક્કા તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘણો વધારો કરવામાં મદદ કરે છે. તે લોહીની ઉણપને પણ ઝડપથી પૂરી કરવામાં સહાયક છે. નંબર 8, ચિયા સીડ્સ, શક્તિનો પાવર હાઉસ. આજની ભાગદોડભરી જીવનશૈલીમાં વૃદ્ધોને કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે. ચિયા સીડ્સને માત્ર 2 કલાક માટે પાણીમાં પલાળી દો. ફાયદાઓ, તે હાડકાને ખૂબ મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં રહેલું ફાઇબર તમારા પેટને એવી રીતે સાફ કરવામાં મદદ કરશે કે તમે પોતાને ખૂબ હળવા અનુભવશો. વજન ઘટાડવા અને હૃદય સ્વસ્થ રાખવા માટે પણ તે ઉત્તમ માનવામાં આવે છે. નંબર 9, સફેદ અથવા કાળા તલ, કેલ્શિયમનો ખજાનો. 60 વર્ષની ઉંમર પછી હાડકાં પોલા થવા લાગે છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે. ચમત્કાર, 1 ચમચી તલને આખી રાત પલાળી રાખો અને સવારે તેને સારી રીતે ચાવીને ખાઓ. ફાયદાઓ, તે દૂધ કરતાં પણ વધુ કેલ્શિયમ આપે છે. તે તમારા સાંધામાં લવચિકતા લાવવામાં મદદ કરે છે અને વૃદ્ધાવસ્થામાં વાળ ખરતા અટકાવવામાં પણ મદદ કરે છે. આ માત્ર બીજ નથી પરંતુ હાડકાં માટે સિમેન્ટ સમાન છે. નંબર 10, મગની દાળ અંકુરિત ઉર્જાનો કેપ્સ્યુલ. જો તમને લાગે છે કે બપોર થતાં શરીરની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે તો આખી રાત મગની દાળને પલાળીને અંકુરિત કરી લો. કારણ કે અંકુરિત થતાં જ તેમાં રહેલા વિટામિન્સ 20 ગણા વધી જાય છે. અસર, તે પચવામાં એટલી હળવી છે કે તમારા નબળા પાચન તંત્ર પર ભાર નાખતી નથી અને શરીરને તરત જ પ્રોટીન પૂરું પાડે છે. તે ગેસ અને એસિડિટીની સમસ્યામાં પણ મદદરૂપ બને છે. નંબર 11, કોળાના બીજ, પુરુષો માટે આશીર્વાદ. વૃદ્ધ પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યા ખૂબ સામાન્ય છે. રીત, 1 ચમચી કોળાના બીજને રાત્રે પલાળી દો. ફાયદાઓ, તે માત્ર પ્રોસ્ટેટના સ્વાસ્થ્યને સુધારવામાં જ મદદ કરતા નથી પરંતુ તેમાં રહેલું મેગ્નેશિયમ તમને ઘસઘસાટ, ગાઢ ઊંઘ અપાવવામાં પણ મદદ કરે છે. તે નસોમાં આવેલા અવરોધને દૂર કરવામાં પણ મદદરૂપ છે. નંબર 12, ખજૂર, વૃદ્ધાવસ્થાની નવી ઉર્જા. જો તમને મીઠું ખાવાની ઈચ્છા થાય તો ખાંડના બદલે 2 પલાળેલા ખજૂર ખાઓ. ચમત્કાર, ખજૂરને પલાળવાથી તેની ગરમ તાસીર ઓછી થઈ જાય છે અને તે અમૃત સમાન બની જાય છે. પરિણામ, તે તમારા હૃદયને ખૂબ મજબૂત બનાવવામાં મદદ કરે છે અને શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયાને પણ થોડા જ દિવસોમાં દૂર કરવામાં સહાયક બને છે. ત્યાર પછી થાક તમારી આસપાસ પણ નહીં રહે. નંબર 13, આખા મગ, લાંબા આયુષ્યનું જાપાની રહસ્ય. જાપાનના ઓકિનાવામાં લોકો 100 વર્ષ સુધી કેવી રીતે જીવે છે? કારણ કે તેઓ પોતાના આહારમાં આખા અનાજ અને અંકુરિત ખોરાકને પ્રાધાન્ય આપે છે. ફાયદાઓ, આખા મગ શરીરની એન્ટી એજિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે, જેના કારણે ચહેરા પર કરચલીઓ ઓછી આવે છે અને તમને તમારી ઉંમર કરતાં 10 વર્ષ નાના દેખાઓ છો. તે માંસપેશીઓને ઢીલી પડવા દેતો નથી. આપણે 13 ચમત્કારિક વસ્તુઓ વિશે તો જાણી લીધું, પરંતુ મિત્રો થોભો, તેને ખાવાની એક ગુપ્ત રીત પણ છે. જો તમે તેને ખોટા સમયે અથવા ખોટી માત્રામાં ખાશો તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. શું તમે જાણો છો કે કિડની અને ડાયાબિટીસના દર્દીઓએ આમાંથી કઈ વસ્તુને અડવી પણ ના જોઈએ અને 7 થી 15
15 થી 30 દિવસનું તે ચમત્કારિક ફોર્મ્યુલા શું છે જે તમારા શરીરને સંપૂર્ણ રીતે બદલી શકે છે? 90 દિવસનો ચમત્કારિક બદલાવ અને સાવધાનીઓ. મિત્રો, અત્યાર સુધી આપણે એવા 13 સુપરફૂડ વિશે જાણી લીધું જે તમારી વૃદ્ધાવસ્થામાં યુવાની જેવા સ્ફૂર્તિ લાવવામાં મદદ કરી શકે છે. પરંતુ સાચી શરૂઆત ત્યારે થાય છે જ્યારે તમે તેને યોગ્ય રીતે અને યોગ્ય નિયમો સાથે ખાઓ. ચાલો જાણીએ કે 7, 15 અને 30 દિવસના તે ચમત્કારિક નિયમોનું રહસ્ય શું છે અને કયા લોકોએ સાવચેતી રાખવી જોઈએ. સાવચેતી, શું ન કરવું. જુઓ, આયુર્વેદ કહે છે કે અતિ સર્વત્ર વર્જયેત, એટલે કે કોઈ પણ વસ્તુની અતિ ખરાબ હોય છે. માત્રાનું ધ્યાન રાખો. આ 13ની 13 વસ્તુઓ એકસાથે ખાવાની નથી. દરરોજ માત્ર 1 અથવા 2 વસ્તુઓ જ પસંદ કરો. બીમારીમાં પહેરેજ. જો તમને ડાયાબિટીસ હોય તો ખજૂર અને કિસમિસ ખૂબ ઓછી માત્રામાં લો અથવા ડૉક્ટરની સલાહ લઈને લેજો. કિડનીની સમસ્યા. જો તમને કિડનીની કોઈ તકલીફ હોય તો સૂકા મેવા અને વધુ પ્રોટીનવાળી દાળો જેમ કે કાચા ચણા લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. જો તમે આજથી જ આ આદતો શરૂ કરો તો જુઓ તમારા શરીરમાં શું બદલાવ આવે છે. 7 દિવસ પછી તમારું પાચન સુધરવા લાગશે. સવારે ઉઠતાની સાથે જ ભારેપણું લાગતું હતું તે દૂર થઈ જશે. 15 દિવસ પછી શરીરના નબળાઈ અને થાક ઓછા થવા લાગશે. તમે પોતાને પહેલાં કરતાં વધુ સ્ફૂર્તિવાન અનુભવશો. 30 દિવસ પછી તમારી ઉર્જા પાછી આવી જશે. ચહેરા પર તેજ અને નસોમાં મજબૂતી અનુભવાશે. 90 દિવસ પછી એટલે કે 3 મહિના પછી તમારું શરીર અંદરથી સંપૂર્ણ રીતે નવજીવન મેળવવા લાગશે. સાંધાનો દુખાવો, ભૂલવાની આદત અને સુસ્તી ભૂતકાળની વાત બની જશે. વૃદ્ધો માટે આદર્શ સવારની દિનચર્યા. જો તમે ખરેખર લાંબુ આયુષ્ય અને આત્મનિર્ભર જીવન ઈચ્છતા હો તો આ નાની દિનચર્યા નોંધો. સવારે ઉઠીને સૌથી પહેલાં 1 ગ્લાસ હૂંફાળું પાણી પીવો. ત્યારબાદ 10 મિનિટ ઘરની અંદર અથવા બહાર હળવી ચાલ કરો. પછી 5 મિનિટ પ્રાણાયામ કરો અને ઊંડા શ્વાસ લો. ત્યાર પછી તમે પસંદ કરેલી પલાળેલી વસ્તુને સારી રીતે ચાવીને ખાઓ. દવા નહીં, યોગ્ય આહાર જ જીવન છે. મિત્રો, 60 કે 70 વર્ષની ઉંમરનો અર્થ પથારીવશ થઈ જવું નથી. આ તો જીવનની નવી શરૂઆત છે. જાપાન હોય કે ભારતનું કોઈ ગામ, લાંબા આયુષ્યનું રહસ્ય કોઈ મોંઘી દવામાં નથી પરંતુ કુદરત સાથે જોડાયેલા ખોરાકમાં છે. યાદ રાખો, સારવાર કરતાં બચાવ વધુ સારો છે. આજે જ તમારા રસોડામાં જાઓ અને આ 13માંથી કોઈ એક વસ્તુ પલાળીને તમારા સ્વાસ્થ્યની નવી શરૂઆત કરો. આશા છે કે તમને આજની આ માહિતી ખૂબ પસંદ આવી હશે. મિત્રો, જો આ વિડીયો તમને જરાય પણ ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા વોટ્સઅપ ગ્રુપ અને પરિવાર સાથે જરૂર શેર કરજો. તમારા એક શેરથી કોઈ વૃદ્ધની લાકડી છૂટી શકે છે અને તેમને નવી તાકાત મળી શકે છે. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.